हेलो फ्रेंड्स, दिस इज अमित रंगाणी एंड वेलकम बैक टू अवर यूट्यूब चैनल। आज આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 11 ના જે ટોપિક આપણે અધૂરું રાખ્યો છે કે રાસાયણિક સંયોગીકરણના નિયમો, જે ત્રણ નિયમો આપણે આગલા લેક્ચરમાં ભણ્યા હતા, હવે આપણે આ લેક્ચરમાં આપણે બીજા ત્રણ નિયમો અભ્યાસ કરીશું અને આજે આપણે રાસાયણિક સંયોગીકરણના નિયમોને પૂર્ણ કરીશું। विद्यार्थी मित्रों, सौ प्रथम तो चौथो नियम शू छे? चौथो नियम तो गैल्यूसेकना वायु कदनो नियम छे। शू छे नियम? तो नियमनी शोध क्यारे थई थी? ईस्वीसन 1808 में गैल्यूसेके वायु कदनो नियम आप्यो। वायु कदनो नियम शू छे? तो जुओ, कोईपण रासायनिक प्रक्रिया दरमियान बे क्रिया थाय, संयोजाता अथवा उत्पन्न थता। तो एक्सप्लेन करतो जाऊँ, साथे साथे उदाहरण में समझावतो जाऊँ छूं। उदाहरण आपणे पाणीनुं उदाहरण लईए कि भाई H2 प्लस O2 gives H2O। तो एमां આપણે સંયોજાતા વાયુ લીધા છે। સંયોજાતા એટલે H2 અને O2 એ બંને વાયુનું ઉદાહરણ લીધું છે। उत्पन्न थतुं एटले निपज तरीके पण होई शके छे। ओके, तो रासायणिक प्रक्रिया दरमियान संयोजाता के उत्पन्न थता वायुओना तापमान अने दबाण समान होय तो, एटले हाइड्रोजन अने ऑक्सिजननुं तापमान अने दबाण समान राखीए तो वायुओना कदनो सादो गुणोत्तर केवो होय छे? सरखो धरावे छे। तो पहेला आपणे एने बेलेन्स कर दईए। तो H2O2 બે ऑक्सीजन बे, ऑक्सीजन अहींया एक ज छे तो अहींया बे करवा पड़शे। तो हाइड्रोजन ने बे वडे गुणीए। दाखला तरीके आपणे बंनेना कद लईए, कारण के आपणे वायु कदनो नियम छे अने कदनो सादो गुणोत्तर छे। तो हूँ हाइड्रोजन ने धारो के 100 ml लઉં છું અને ऑक्सीजन કેટલા આવશે? તો પછી આ 2 મોલ હોય એટલે કે 2 અણુ છે તો 2 મોલ જ આવશે। तो 100 ml હોય તો ऑक्सीजन આગળ કેટલા હોય? 1। तो ये કેટલા ml આવશે? 50 ml। तो जे H2O बनશે કેટલા बनશે? 2 મોલ છે તો ये કેટલા बनશે? 100 ml। કારણ કે H2 2 મોલ તો 100 ml, तो H2O પણ 2 મોલ એટલે કેટલા થશે? 100 ml બને છે। તો વાયુઓના કદનો ગુણોત્તર લઈએ। वायुओना कदनो गुणोत्तर H2 જેમ O2। तो H2 કેટલા છે? 100, O2 કેટલા છે? 50। રેશિયો કરો તો શું આવશે? 2:1। આ આપણો ફાઇનલ આન્સર આવે છે। અને જ્યારે પણ H2O ની બનાવટ આવશે એટલે જ્યારે H2 અને O2 એકબીજા સાથે સંયોજાશે અને H2O બનશે, જ્યારે પણ H2 અને O2 સંયોજાશે અને H2O બનશે ત્યારે હંમેશા તેમના કદનો ગુણોત્તર કેવો રહેશે? 2:1। એક્ઝામ્પલ તરીકે ચેન્જ કરી દઈએ આપણે। અહીંયા H2 લઈ લઈએ 300 ml, तो अहींया एक ज ऑक्सीजन अणु है तो केटला लेवो पड़शे? 150 ml। तो 300 અને 150 भागाकार करो એટલે શું જવાબ આવશે? 2:1 જ આવશે। એટલે કે ગુણોત્તર કેટલો મળે છે? 2:1 ગુણોત્તર મળશે। તો એટલા માટે એને શું કહેવાય છે? તો કે ભાઈ એટલા માટે એને કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ પણ કહેવાય। નિશ્ચિત પ્રમાણ પણ શેનાથી? કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ પણ કહે છે। ત્યારબાદ 1811 માં એવોગેડ્રોએ પણ આ નિયમની સમજૂતી આપી। આપણે આગલા લેક્ચરમાં આપણે નિયમ નંબર 5 માં જોઈશું। તો જુઓ, કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ પણ તે દર્શાવે છે। આપણે આગળ જોયું કે બેનો સાદો ગુણોત્તર સમાન હોય છે એટલા માટે કેવું કહેવાય? કદથી નિશ્ચિત પ્રમાણ, એનું કદ બદલાતું નથી। તો આ હતો
ગેલ્યુસેકનો વાયુકદનો નિયમ. હવે ગેલ્યુસેકના વાયુકદના નિયમ પછી એના જ નિયમના આધારે એવોગેડ્રોએ શું આપ્યું? ફક્ત સમજૂતી આપી. અને સમજૂતી શું છે જુઓ, નિયમ નંબર 5 એવોગેડ્રોનો નિયમ. સમજૂતી ક્યારે આપી? ઈસવીસન 1811માં. નિયમ શું છે જુઓ, સમાન તાપમાન, સમાન દબાણ અને સમાન કદ ધરાવતા જુદા જુદા વાયુઓ. એટલે આપણે અહીંયા દાખલા તરીકે સાથે સાથે સમજાવતા જઈએ. 3 પાત્રો લીધા છે. 3 પાત્રોમાં અલગ અલગ વાયુ છે. 3 પાત્રોમાં શું છે? અલગ અલગ વાયુ છે. જુદા જુદા વાયુઓ લઈએ. તો દાખલા તરીકે આ મેં લીધો H2 વાયુ. અહીં બીજું કોઈ વાયુ છે? અલગ અલગ વાયુઓ લેવાના, કારણ કે જુદા જુદા વાયુઓ માટે એને નિયમ આપ્યો હતો. આ O2 વાયુ છે. તમે કોઈ પણ લઈ શકો, કારણ કે જુદા જુદા વાયુ લખે એટલે કોઈ પણ લઈ શકાય. આ NH3 એમોનિયા વાયુ લઈએ. તો આ 3 વાયુ માટે સમાન તાપમાન, સમાન દબાણ, ટેમ્પરેચર સમાન. 3 ના ટેમ્પરેચર કેટલા? સમાન. દબાણ પણ સમાન. દબાણ પણ સમાન. અને એમનું કદ પણ સમાન. એટલે એમના V કદ પણ સમાન હોય તો એ વાયુઓની અંદર રહેલા એમના અણુની સંખ્યાને શું કહેવાય? મોલ તરીકે આપણે દર્શાવીએ છીએ. અણુની સંખ્યા એટલે N કેવી હોય છે? સરખી હોય છે. એટલે કે અણુની સંખ્યા સમાન હોય. તો આ નિયમને આપણે આગળ પણ જોઈશું મૂળ સંકલ્પનામાં કે ભાઈ એવોગેડ્રોએ નિયમ આપ્યો તો એને એવોગેડ્રોનો નિયમ કહેવાય. અને એવોગેડ્રોનો અંક પણ આપણને ખબર છે, એ આપણે જોઈશું આગળ. બરાબર. અને એમણે બીજું શું કીધું? તો કે ભાઈ તેમણે અણુની અને પરમાણુ બંને વચ્ચેનો શું આપ્યો? ભેદ સમજાવ્યો કે અણુની રચના કેવી હોય, પરમાણુની રચના કેવી હોય, અણુના ગુણધર્મો કેવા હોય, પરમાણુના ગુણધર્મો કેવા હોય. એટલે અણુ અને પરમાણુ વચ્ચે તફાવત આપ્યો. ફરીથી નિયમ બોલું છું, જુઓ. સમાન તાપમાન, સમાન દબાણ અને સમાન કદમાં જુદા જુદા વાયુઓ માટે તેમાં રહેલા તેના અણુની સંખ્યા કેવી હોય છે? સમાન હોય છે. ક્લિયર? આ N એટલે અણુની સંખ્યા છે. ઓકે. તો દાખલા તરીકે તમને સમજો, તમે અહીંયા કોઈ પણ વાયુ તરીકે લઈ શકો છો. અને ત્યારબાદ સૌથી છેલ્લો નિયમ, ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત. તો ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત છે, એ નામ વાંચીને ખબર પડે કે એ પરમાણુ માટે છે. કોના માટે છે? પરમાણુ માટે. પરમાણ્વીય સિદ્ધાંત કોના માટે હોય? ઓબ્વિયસલી પરમાણુ માટે હોય. ક્યારે શોધ કરી હતી? 1808માં. અને આ નિયમ એમણે શેમાં આપ્યો? તો એમણે પોતાની બુક લખી છે. બુકનું નામ ઇંગ્લિશમાં યાદ રાખવાનું, અ ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ ફિલોસોફી. આ બુકની અંદર એમણે ડાલ્ટને પોતાનો પરમાણ્વીય સિદ્ધાંત આપ્યો હતો. અને આપણે એ સિદ્ધાંત, 4 મુદ્દા છે સિદ્ધાંતના, એ સિદ્ધાંતને આપણે શું કહીએ છીએ? એમની અભિધારણાઓ. બરાબર છે. તો એ અભિધારણાઓ વારાફરતી એક એક અભિધારણાનો અભ્યાસ કરીએ તો જુઓ. સૌપ્રથમ પહેલું, કોઈ પણ દ્રવ્ય કે પદાર્થનું વિભાજન કરતા જઈએ. દાખલા તરીકે આપણે આ પદાર્થ છે, આ પદાર્થને આપણે સતત તોડતા જઈએ. સતત તોડતા જઈએ એટલે એનું વિભાજન કરતા જઈએ છીએ. તો આપણે એને સતત તોડતા જઈએ તો શું થાય? તો
તો તોડતા તોડતા એટલે કે આપણી પાસે એક પદાર્થ છે, 1 ને 2 થાય, 2 ના 4 કરો, 4 ના 8 કરો, એટલે જેમ જેમ એ તૂટતા જશે એમ નાના નાના વિભાજન થતા જશે. સૌથી છેલ્લે અંતમાં એક એવો કણ મળશે જેને આપણે તોડી શકીશું નહીં. એટલે કે અંતે અવિભાજ્ય કણ મળે. અવિભાજ્ય એટલે જેનું વિભાજન પછી થાય નહીં, અને અતિ સૂક્ષ્મ એટલે કે બહુ જ સૂક્ષ્મ કણ મળશે. એ કણને શું કહેવાય? પરમાણુ કહેવાય. એટલે પરમાણુની વ્યાખ્યા પણ આપી અને સાથે સાથે એમને એવું પણ કીધું કે દરેક પદાર્થ અને અથવા તો દરેક દ્રવ્ય શેનો બનેલો હોય છે? પરમાણુનો બનેલો હોય છે. ઓકે, સો એમણે એવું કીધું કે એક જ વાક્યમાં 2 વાક્ય કીધા કે ભાઈ પરમાણુ કેવો છે? અવિભાજ્ય, એટલે કે પરમાણુને તોડી શકાશે નહીં. અને એવું પણ કીધું કે દરેક તત્વ એ શેના બનેલા છે? પરમાણુના બનેલા છે. હવે આગળ બીજો નિયમ જુઓ. એક જ તત્વના બધા જ પરમાણુઓ ના દળ અને ગુણધર્મો. એક જ તત્વ લઈએ, એક્ઝામ્પલ તરીકે આપણા હાથમાં કોપરનો ક્યુબ છે, કોપરનો ટુકડો છે, એના 2 અલગ અલગ પરમાણુઓ લઈએ. અલગ અલગ પરમાણુ એટલે એના 2 કોઈ પણ અલગ છેડાના 2 પરમાણુને કાઢી લઈએ અને બંનેના પરમાણુય દળ શોધીએ અને બંનેના ગુણધર્મ ચેક કરીએ તો કેવા હશે? ઓબ્વિયસલી કેવા હોય? સમાન હોય. કેમ? કારણ કે એમના તત્વો કયા છે? કોપર. કયા તત્વના પરમાણુ છે? કોપરના. એવી રીતે કોઈ પણ તમે પરમાણુ લઈ લો તો કોઈ પણ એક તત્વ હોય, એ યાદ રાખવાનું, એક જ તત્વના, તો એક જ તત્વના બધા જ પરમાણુના ગુણધર્મો કેવા હશે? સમાન. પરમાણુય દળ કેવા હશે? સમાન. પરંતુ જુદા જુદા તત્વના પરમાણુય દળ અને એના ગુણધર્મો કેવા હોય છે? જુદા જુદા હોય છે. ત્યારબાદ જુદા જુદા તત્વના પરમાણુઓ કેવા પ્રમાણમાં જોડાયેલા હોય? હંમેશા નિશ્ચિત પ્રમાણમાં સંયોજાઈને શું બનાવે છે? સંયોજનના અણુ બનાવે છે. તો આપણે દાખલા તરીકે જુઓ, શું કહેવા માંગે છે? એક્ઝામ્પલ તરીકે આપણે NH3 એમોનિયા લઈએ તો એમાં શું હોય? 1 નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન. એનું પ્રમાણ કેવું હોય છે? નિશ્ચિત હોય. એટલે કે નાઇટ્રોજન 7, હાઇડ્રોજન 3, નાઇટ્રોજન 14 નંબર. તો 14:3 ના રેશિયા પ્રમાણે જ હોય છે, સંયોજાયેલા હોય છે. બીજું એક્ઝામ્પલ માની લો H2O, તો 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન, 2 ઓક્સિજન 16 એટલે 1:8. એમનું પ્રમાણ કેવું હોય છે? નિશ્ચિત હોય છે. ગમે તે પાણીનો અણુ લઈ લો એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો રેશિયો આ જ હોય. ગમે તે એમોનિયા લઈ લો એમાં આનું પ્રમાણ આ જ હોય છે. બરાબર? ત્યારબાદ સૌથી છેલ્લું અને ચોથો નિયમ, ચોથી અભિધારણાઓ શું છે? કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુનું સર્જન કે વિનાશ શક્ય નથી. એક એક્ઝામ્પલ તરીકે જોઈએ, HCl પ્લસ NaOH આપણે બધાને ખબર છે શું બને? NaCl અને H2O. NaCl અને H2O. તો જુઓ, એવું તો થયું નહીં. એટલે કે જો આપણે એક એક્ઝામ્પલ તરીકે સર્જન લખીએ તો સર્જન માટે આપણે એવું ના કહી શકીએ. અહીંયા જો H છે તો અહીંયા પણ H છે, ઓક્સિજન તો અહીંયા પણ ઓક્સિજન છે, ક્લોરીન તો અહીંયા ક્લોરીન છે, સોડિયમ તો અહીંયા સોડિયમ છે. તો જેટલા પ્રકારના પરમાણુ એટલે કે જેટલા પરમાણુ પ્રક્રિયક તરીકે હશે એટલા જ પરમાણુ નિપજ તરીકે હશે. કોઈ નવો પરમાણુ આવતો નથી. એક્ઝામ્પલ તરીકે અહીંયા કોઈ CO2 બન્યું ના, બીજો કોઈ પરમાણુ SO4 બને છે ના. કેમ? ઓક્સિજન તો હતા જ ને અહીંયા, પણ કાર્બન અને સલ્ફર આ બાજુ છે નહીં, તો નવા આવશે નહીં. એટલે કે સર્જન થતું નથી, નવા પરમાણુનું સર્જન થતું નથી અને વિનાશ શક્ય નથી. જેમ કે અહીંયા
H છે, Cl છે, Na, O અને H આ 5 પ્રકારના પરમાણુ છે, હાઇડ્રોજન, ક્લોરીન, સોડિયમ, ઓક્સિજન અને હાઇડ્રોજન. તો અહીંથી સોડિયમ ગાયબ થઈ ગયો. આવું થાય તો ના થાય, એટલે કે એનો વિનાશ પણ શક્ય નથી. ફક્ત શું થાય, પરમાણુની ફેરગોઠવણી એકબીજા સાથે બંધ તોડશે, નવા બંધ બનાવશે, એટલે કે એની શું બનાવે, એની શું થાય છે, ફેરગોઠવણી થાય છે અને નવા સંયોજનો બનાવે છે. આપણે ચોથી અભિધારણાનું એક્ઝામ્પલ આપ્યું, બરાબર છે. સો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ, એટલે કે પરમાણુનું સર્જન કે વિનાશ શક્ય નથી, ફક્ત શું થાય છે, એની ફેરગોઠવણી થાય છે. તો અહીં નિયમ નંબર 4 ગેલ્યુસેકનો વાયુકદનો નિયમ, નિયમ 5 એવોગાડ્રોનો નિયમ અને છઠ્ઠો નિયમ ડાલ્ટનનો પરમાણુવીય સિદ્ધાંત, એટલે કે અહીં આપણા ટોટલ 6 નિયમો પૂર્ણ થાય છે. કોઈ પણ ડિફિકલ્ટી હોય તો તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી કહી શકો છો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરી શકો છો.